તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં લીલા મરચાં લીધા છે. હવે એમાં આપણે લસણ એડ કરીશું અને આદું એડ કરીશું. હવે એને આપણે ખાંડી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ કુકરમાં જ બની જાય છે અને ઝડપી બની જાય છે. તો અહીંયા આપણું ઠંડાઈ ગયું છે આદુ મરચાંની પેસ્ટ. હવે એમાં આપણે દહીં નાખીશું 1 વાટકી. આપણે પેસ્ટની અંદર જ એડ કરવાનું છે દહીં. હવે એના આપણે થોડુંક પાણી એડ કરીશું. જે વાટકીમાં દહીં લીધું હતું એ જ વાટકીમાં આપણે 1 વાટકી પાણી લઈશું અને હવે એને મિક્સ કરી દઈશું. આપણે અહીંયા મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે કુકરમાં તેલ એડ કરીશું. આપણે તેલને અહીંયા ગરમ કરવા મૂકીશું. તો આપણે તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે રાઈનો વઘાર કરીશું. અંદર આપણે જીરું એડ કરીશું. હવે એમાં આપણે અડધી ચમચી મેથી નાખીશું અને ચપટી હિંગ નાખીશું. મેથીથી આમાં સરસ ટેસ્ટ આવશે. હવે જે આપણું દહીંવાળું મિશ્રણ હતું એ આપણે કુકરમાં એડ કરીશું. ફ્રેન્ડ્સ, તમે આવી રીતે કુકરમાં લોટિયું શાક જરૂરથી બનાવજો. ઝડપી પણ બની જાય છે અને એકદમ સ્વાદિષ્ટ લાગે છે. આપણો ટાઈમ બચી જાય છે આવી રીતે. તો હવે એમાં આપણે બેઝિક મસાલા એડ કરીશું બધા. તો મેં અહીં લાલ મરચું લીધું છે એ આપણે એડ કરીશું. હળદર એડ કરીશું. ધાણા જીરું ચમચી એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે અહીં મીઠું લેવાનું છે. હવે એમાં આપણે ગરમ મસાલો એડ કરીશું. આ બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. આપણું સારી રીતે મિક્સ થઈ ગયો છે બધો મસાલો. હવે એમાં આપણે સમારેલા સરગવો એડ કરીશું. તો અહીં મેં ધોઈને સમારી લીધા છે સરગવો, એ આપણે એડ કરીશું. સરગવાને આપણે સારી રીતે મસાલામાં મિક્સ કરી દઈએ. આપણો સરગવો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. હવે એમાં આપણે ઉપરથી ચણાનો લોટ એડ કરીશું. તો અહીં મેં ચણાનો લોટ લીધો છે. તો આ એને આપણે ઉપર આવી જ રીતે એડ કરવાનો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો મસાલો થઈ ગયો છે. તમે અહીં 3 ચમચી જેવો લીધો છે. તમારે ક્વોન્ટિટી ઉપર લેવાનું છે. જો વધારે હોય તો થોડો ચણાનો લોટ વધારે એડ કરવાનો. હવે આને આપણે હલાવી લઈશું. સારી રીતે આપણો ચણાનો લોટ મિક્સ થઈ ગયો છે. હવે એને આપણે કુકરનું ઢાંકણું બંધ કરીને 5 વિસલ વગાડી દઈશું. ઢાંકણું બંધ કરી દીધું છે. હવે આપણે 5 વિસલ કરી લઈશું. તો 5 વિસલ થઈ ગઈ છે અને મેં ઢાંકણું ખોલી લીધું છે. તો તમે જોઈ શકો છો જો આપણું સરગવાનું લોટિયું શાક એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયું છે. હવે એમાં ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે પણ જરૂરથી એકવાર આ લોટિયું શાક બનાવજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ કુકરમાં સરગવાનું લોટિયું શાક કેવું બન્યું છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો.